હાલો આજે અમારા ગામ મૂળમાધવપુરમાં મેખડીવાળા ધર્મનો સ્તંભ લેવા આવે છે અને મેખડીવાળાના ભંડુરીવાળા ધર્મની દોરી પણ લેવા આવે છે. તો સંપૂર્ણ પ્રસંગ તમને એક જ વિડીયોમાં બતાવી દઉં. બધાને જયરામ આપીને આપણે પહોંચી ગયા હરદાસભાઈ વાલાભાઈ માવાદીના ઘરે કે જ્યાં ધર્મની દોરીઓ તૈયાર થાય છે. શું ત્યારબાદ આપણે પહોંચી ગયા મેખડીના આ જગ્યા ઉપર રામવીર બાપાનો મંડપ ખડો થશે. અમારા ઘેડમાં રામવીરનું કાર્ય હોય એટલે બધા લોકો પોતપોતાના ઘરને તાળા મારી નીકળી જાય. જો આખું રોડ પેક કરી દીધું. અને મેખડીનું માનવ મેળાવણ જ્યારે મૂળમાધવપુરમાં ઉતરી ત્યારે જુઓ મૂળમાધવપુરમાં ચકા જામ કરતા અને મેખડીના ગામ લોકો રામવીરના રંગે રંગાઈને હરખથી નાચો પણ લાગ્યા. જુઓ જય હો શિવશંકર. અમારે ઘેડમાં કોઈ પણ પ્રોગ્રામ હોય તો ઠંડુ પાણી ને ઠંડા શરબતમાં તો ટાકા હારે હોય. ત્યારબાદ આપણે પહોંચી ગયા મૂળમાધવપુર હરદાસભાઈ વાલાભાઈ માવાદીના ઘરે કે જે ધર્મની દોરી બનાવે છે. અને આરે ધર્મની દોરી લેવા માટે ભંડુરી ગામના લોકો પણ આવ્યા. તો હરદાસભાઈ વાલાભાઈના ઘરે ફૂલ ટ્રાફિક થઈ ગયું. આપણે ગમે તે જાય આપણે ફેન ફોલોઈંગ મળી ગયા અને આ છે મેખડી ગામના મંડપના ડાલીભાઈ. ત્યારબાદ ધર્મની દોરીને બધા લોકો સાથે મળીને વિટવે છે. ડાલીબેન સહિત અને જો સંતો ભક્તો કેવી જય બોલાવે છે. ત્યારબાદ હરદાસભાઈ દ્વારા ધર્મની દોરીને નાના મોટી વિધિ કરીને લીલા કપડાની અંદર રાખી દેવામાં આવશે. ત્યારબાદ હરદાસભાઈના પરિવારજનો દ્વારા ધર્મની દોરીને ઘરમાં પણ પ્રદક્ષિણા કરવામાં આવે છે. ત્યારબાદ ડાલીબેનના મસ્તક ઉપર દોરીને પધરાવીને અમારા મૂળમાધવપુરમાં રામવીરનું મંદિર છે ત્યાં પણ દોરીને નમાવવામાં આવે છે. ત્યારબાદ ભંડુરી ગામના લોકોને પણ હરદાસભાઈ એ જ વિધિ વિધાન મુજબ ધર્મની દોરી આપીને હશે ભંડુરી ગામના ડાલીભાઈ. જુઓ અને હરદાસભાઈ માવાદીયા ધર્મની દોરી બનાવવાનું કામ માત્ર સેવાથી કરે છે. કોઈ પણ જાતનો પૈસા લેતા નથી. ત્યારબાદ સ્તંભને અને દોરીને લઈને ગ્રામજનો પોતાના ગ્રામ તરફ રવાના થઈ ગયા છે. અને મિત્રો આપણે આજુબાજુમાં થતા રામદેવજી મહારાજના તમામ મંડપના અપડેટ તમારે જોવા હોય તો આપણી ઇન્સ્ટાગ્રામની ચેનલ મહેશ એક્સ્ટ્રામાં છે જોતા હોય. અને મિત્રો આના પણ તમારે બંનેના ફૂલ વિડીયો જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મહેશ કાઠી વ્લોગમાં જોતા આવજો અને આપણે આઈડીને ફોલો કરી નાખજો આવા ઇન્ટરેસ્ટેડ વિડીયો જોવા માટે. જય રામ.